કેવી જોરદાર ગરમી પડી રહી છે અને ઘણા લોકોને આવી ગરમીમાં પણ શરદી થઈ ગઈ છે. હવે સામાન્ય રીતે શિયાળામાં શરદી થાય એ વાત થોડી માનવામાં આવે, પરંતુ ઉનાળાની આવડી આકરી ગરમીમાં કોઈને શરદી થાય એ વાત સાંભળીને થોડી વિચિત્ર લાગે અને આ શરદીને થોડી ખતરનાક પણ માનવામાં આવે છે. હવે સામાન્ય રીતે જ્યારે ગરમીની શરદી થાય ને ત્યારે તમે લોકોને કહેતા સાંભળ્યું હશે કે આવી શરદીમાં આપણે આઈસ્ક્રીમ ખાઈ લેવી જોઈએ અને આવી ઠંડી વસ્તુ ખાવાને કારણે આ જે શરદી છે દૂર ભાગી જતી હોય છે. પરંતુ આ વાત કેટલી સાચી છે? આટલું જ નહીં, ઘરે બેઠા બેઠા આ જે ગરમીની શરદી છે તેને ભગાવવા માટે કયા નુસ્ખા આપણે અજમાવી શકીએ છીએ એ બધા વિશે આજના વિડીયોમાં આપણે વાત કરી લઈએ. તમે આવી ગયા છો V2E ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે સામાન્ય રીતે ઉનાળામાં લોકોને ગરમીને કારણે હીટ સ્ટ્રોક થતો હોય છે, આ સિવાય માથાનો દુખાવો થતો હોય છે અને ડિહાઇડ્રેશનની સમસ્યા થતી હોય છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જેમને શરદી થતી હોય છે. હવે આ જે ઉનાળાની શરદી છે તેને લોકો સમર કોલ્ડ કહે છે અને તેનાથી બચવા માટે ઘણા ઉપાય આપણે અપનાવી શકીએ છીએ. પરંતુ આ જે સમર કોલ્ડ છે એ સામાન્ય રીતે હવામાન નહીં પરંતુ વાયરસ સાથે સંક્રમિત છે અને વાયરસને કારણે જ આપણે આ શરદી થતી હોય છે. શિયાળામાં શરદી ઘણીવાર રાઇનો વાયરસને કારણે થતી હોય છે, જ્યારે ઉનાળામાં શરદી ઘણીવાર નેનો પોલિયો એન્ટ્રો વાયરસને કારણે થતી હોય છે. આ જે વાયરસ છે મનુષ્યને ચેપ લગાડતો બીજો સૌથી સામાન્ય વાયરસ માનવામાં આવે છે. આ એન્ટ્રો વાયરસને કારણે સામાન્ય રીતે આપણે શરદી અને તાવ થતો હોય છે. આ સિવાય આ જે વાયરસ છે આપણા ગળા, નાક અને કાનની જેટલી પણ પેશીઓ છે તેને પણ અસર કરતું હોય છે અને આને કારણે ત્યાં દુખાવો પણ થઈ શકે છે. આ સિવાય પેટ સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. હવે સામાન્ય રીતે આ જે ઉનાળાની શરદી છે એ આપણી જ ભૂલને કારણે આપણે થતી હોય છે. સામાન્ય રીતે આપણે જ્યારે પણ ઉનાળાની ગરમીમાંથી બહારથી ઘરની અંદર આવીએ છીએ ને ત્યારે આપણે તુરંત જ બાથરૂમમાં જઈને ઠંડા પાણીથી નાહી લેતા હોય છે. આ સિવાય ઠંડુ પાણી પણ પી લેતા હોય છે અને એસી ચાલુ કરીને ઠંડા રૂમમાં બેસી જતા હોય છે. આ જ બધી ભૂલોને કારણે આપણે ઉનાળામાં શરદી થતી હોય છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ કે ઉનાળામાં શરદી થાય તો તમારે આઈસ્ક્રીમ ખાવી જોઈએ કે ન ખાવી જોઈએ? હવે જ્યારે પણ આપણે શરદી થાય છે ત્યારે ઠંડી વસ્તુ ખાવાથી આપણે મનાઈ ફરમાવવામાં આવે છે, પરંતુ ઉનાળામાં જો તમને શરદી થાય છે અને ખાસ કરીને ઉનાળામાં ઉધરસ અને ગળાનો દુખાવો છે તો તમે આઈસ્ક્રીમ આરામથી ખાઈ શકો છો. આ જે આઈસ્ક્રીમ છે ગળાના દુખાવાથી આપણે રાહત અપાવે છે. આટલું જ નહીં, જો તમારે સોર થ્રોટ છે એટલે કે તમારું સૂકું ગળું છે તો તેનાથી પણ જે આઈસ્ક્રીમ છે એ તમને રાહત અપાવી શકે છે. એટલા માટે જો તમને ઉનાળામાં શરદી થઈ છે તો અમુક સમય સુધી તમે આઈસ્ક્રીમ ખાશો તો આ શરદીથી તમે બચી શકો છો. હવે આ શરદીથી બીજી રીતે એટલે કે ઘરે બેઠા કયા ઉપાય અપનાવીને આ શરદીથી આપણે બચવું એના વિશે પણ વાત કરી લઈએ. તો તમે એક ચપટી કાળી મરી પાવડર અને મધને મિક્સ કરીને ખાઈ શકો છો. તેનાથી ગળા અને નાકમાં રાહત મળે છે. આ સિવાય ગરમ પાણીમાં ફુદીનાના પાન નાખીને ભાપ લેવાથી પણ જે બંધ નાક છે તે ખુલી જાય છે. અને લસણ પણ તમે સેવન કરી શકો છો. લસણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, તે હળવું ભૂંજીને ખાવાથી સંક્રમણથી તમે બચી શકો છો. આ સિવાય તમે આદુ અને ઘીનું સેવન કરી શકો છો અને છેલ્લે તમે હળદરવાળું દૂધ પીને પણ આ શરદીથી આરામથી બચી શકો છો. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે એક વખત ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.